હાંસોટ અને પાનોલી વિસ્તારમાં ખેતીવાડીની વીજ લાઇનના વાયર ચોરીના કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલી હાંસોટ પોલીસે 12 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 20,60,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાંસોટ પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી, જેમાં આ ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે કેફ ઇલિયાસ શેખ, વિશાલ પ્રવીણ વસાવા, શનિકુમાર ખોડા વસાવા, વિનોદ વિષ્ણુ પટેલ, રાહુલ વિનુ વસાવા, તરુણ જગદીશ વસાવા, સુનિલ ચેતન વસાવા, પિયુષ જયંતિ વસાવા, રાજકુમાર ખોડા વસાવા, વસીમ બશીર શેખ, નૂરનબી સૈયદ અને સોનાદેવી પ્રદીપભાઈ ચોરસિયાની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ ટોળકી અગાઉથી હાંસોટ અને પાનોલી વિસ્તારના અંતરિયાળ ગામોની રેકી કરતા હતા. ત્યારબાદ રાત્રિના સમયે ખેતીવાડીની ચાલુ વીજ લાઇનોને હેક્સો બ્લેડ અને પકડની મદદથી કાપી નાખતા હતા. ટોળકીના કેટલાક સભ્યો આસપાસ પોલીસ અથવા અન્ય લોકોની અવરજવર પર નજર રાખતા હતા, જ્યારે અન્ય લોકો કાપેલા વાયરને તાત્કાલિક નાના ટુકડાઓમાં વેચી કોથળા અને થેલામાં ભરી લેતા હતા. આ ચોરાયેલો માલ મોટરસાયકલ જેવા 2 વ્હીલર વાહનો મારફતે સ્થળાંતર કરવામાં આવતો હતો. કામગીરી પૂર્ણ થયા બાદ વાયરને જાડી ઝાખરા અથવા એકાંત સ્થળોએ સંતાડી રાખવામાં આવતો અને અનુકૂળ સમયે અલગ અલગ ભંગાર વેપારીઓને વેચી દેવામાં આવતો હતો. હાંસોટ પોલીસે આ મામલામાં 17,45,000ના એલ્યુમિનિયમના વાયર, ટેમ્પો, બાઇક અને 9 મોબાઈલ મળી 20,60,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.